રીંગણને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેક્યા વગર એકદમ ઇઝીલી અને ટેસ્ટી બનાવ્યો છે રીંગણનો ઓળો. એકદમ અલગ પ્રોસેસ છે, તો રેસીપીને સેવ ચોક્કસથી કરી લેજો. બનાવવા માટે લેવાના છે રીંગણ, જે ઓળા કે ભરતા માટેના સ્પેશિયલ આવે છે ને એ જ લેવાના છે. હમણાં શિયાળામાં તો મસ્ત મળી રહ્યા છે. એને આ રીતે હાફ કટ કરી લેવાના છે અને એની અંદર પણ આ રીતે કટ લગાવી દેવાના છે. તો હવે આ રીંગણને આપણે પેનમાં શેકવાના છે. તો પેન લેવાનું છે, એની અંદર એકદમ થોડું તેલ એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે બધી જ બાજુ ફેલાવી દેવાનું છે. કટ કરેલા રીંગણ આ રીતે મૂકી દેવાના છે. રીંગણની સાથે સમારેલા ટામેટા પણ અંદર મૂકી દેવાના છે, એટલે રીંગણની સાથે એકદમ સરસ રીતે ટામેટા પણ શેકાઈ જાય. અને સાથે જ લસણ ફોલેલું એડ કરવાનું છે. હવે ઢાંકીને આપણે એને કૂક કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. નીચેની સાઈડ એકદમ સરસ રીતે કૂક થઈ જાય ને ત્યાર પછી આ બધી જ વસ્તુને પલટાવી દેવાની છે. તો ટામેટા પણ તમે જોઈ શકો છો એક સાઈડથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને રીંગણ પણ એને આ રીતે ફેરવી દઈએ અને હવે ઢાંકીને બીજી બાજુ પણ એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે. તો લસણ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, એને કાઢી લઈએ અને હવે સાથે જ ટામેટા પણ કાઢી લઈએ અને રીંગણ પણ કાઢી જ લઈએ. ઘણીવાર કેવું થતું હોય છે, આપણે રીંગણ શેકતા હોઈએ તો એમાંથી પાણી રિલીઝ થાય અને બર્નર અને ગેસ બધું જ ખરાબ થાય. તો એના કરતાં આ છે ને ઇઝી પ્રોસેસ છે. તો તમે જોઈ શકો છો રીંગણને એકદમ સરસ રીતે આ રીતે સ્કૂપ કરી શકાય છે. બસ તો આ જ રીતે મેશ કરીને આપણે કાઢી લઈશું અંદરથી બધો જ પલ્પ. તો તમે જોઈ શકો છો ઇઝીલી ચમચીથી જ બધો જ પલ્પ મેં કાઢી લીધો છે અને ચપ્પાથી થોડું મેશ કરી લેવાનું છે. તો હવે ટામેટાની પણ સ્કીન રિમૂવ કરી દેવાની છે અને એને પણ ચપ્પાથી છે ને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. ક્યારેક છે ને એવું પણ થાય કે અમુક રેસિપીસ છે ને કંઈક અલગ રીતે બનાવીએ ને તો પણ મજા આવે આપણને કુકિંગ કરવાની. તો હવે જે લસણ આપણે સોતે કરેલું ને એને પણ ઝીણું ઝીણું ચોપ કરી લઈએ. હવે પેનમાં તેલ એડ કરવાનું છે. તેલ અહીંયા થોડું આગળ પડતું લેશો ને તો ઓળો ખાવાની મજા આવશે. ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે. જીરું એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી હિંગ એડ કરવાની છે. સમારેલી ડુંગળી એડ કરવાની છે અને એકદમ સરસ રીતે તેલમાં સોતે કરી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. તો સૂકી ડુંગળીની સાથે મેં આ રેસિપીમાં લીલું લસણ અને લીલી ડુંગળીનો પણ યુઝ કર્યો છે, જે ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમારી પાસે હોય ને તો ચોક્કસથી એડ કરજો. એનાથી ઓળો એકદમ સરસ લાગતો હોય છે ખાવામાં. તો લીલી ડુંગળી અને લીલું લસણ સમારેલું એડ કરી દઈએ અને સાથે જ સમારેલી કોથમીર પણ એડ કરી દીધી છે. એકદમ સરસ રીતે સોતે કરી લેવાનું છે. તો બધું જ એકદમ સરસ રીતે સોતે થઈ ગયું છે. હવે ઝીણું ચોપ કરેલું લસણ અંદર એડ કરી દઈએ અને ટામેટા પણ સાથે જ એડ કરી દઈએ. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. અને હવે રૂટીન મસાલા કરીએ. તો મસાલામાં અહીંયા લાલ મરચું એડ કર્યું છે. મેં અહીંયા લીલા મરચાંનો યુઝ નથી કર્યો, એટલે અહીંયા લાલ મરચું થોડું વધારે એડ કર્યું છે. હળદર અને ધાણા જીરું એડ કર્યું છે. તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો આ સ્ટેજ પર કરી શકો છો. બધું જ મિક્સ કરીને એકદમ થોડું પાણી એડ કરવાનું છે, જેનાથી મસાલા બળી ન જાય અને એકદમ સરસ રીતે પ્રોપરલી કૂક થઈ જાય. તો આ રીતે મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડવાનું સ્ટાર્ટ થાય ને ત્યારે એમાં બાફેલા વટાણા અને મેશ કરેલા રીંગણ એડ કરી દેવાના છે. વટાણા ટોટલી ઓપ્શનલ છે, પણ સારા લાગતા હોય છે ઓળામાં, એટલે મેં એડ કર્યા છે. અહીંયા તમારે સિંગદાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો, એ પણ સરસ લાગતા હોય છે. બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બરાબર મિક્સ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ઓળાને એકદમ સરસ રીતે ધીમા તાપે કૂક કરવાનું છે, જેનાથી બધી જ ફ્લેવર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આમાં આપણે સ્મોકી ફ્લેવર આપવાની છે. તો એના માટે એક વાટકી નાની મૂકી છે, એની અંદર એકદમ ગરમ કરેલો કોલસો મૂકવાનો છે અને ઉપર થોડું ઘી એડ કરવાનું છે અને હવે ઢાંકીને 5 મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાનું છે, જેનાથી એકદમ સ્મોકી ફ્લેવર આવી જશે. લાગે છે ને એકદમ જોરદાર. તો છે ને એકદમ ઇઝી રેસીપી. આ રેસીપી તમને કેવી લાગી ને મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને તમે રીંગણનો ઓળો કેવી રીતે બનાવો છો એ પણ મારી સાથે ચોક્કસથી શેર કરજો. તો ગરમા ગરમ રીંગણનો ઓળો રેડી છે. બાજરીના રોટલા સાથે સર્વ કરીએ અને કરીએ એન્જોય. તમને રીંગણનો ઓળો કેટલો ભાવે છે? મને તો બહુ જ ભાવે છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સેવ કરી લેજો. અને હા, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કે ફોલો ચોક્કસથી કરી લેજો.